બનાસકાંઠાના ડીસા જૂના ડીસામાં આજે 26 જાન્યુઆરી એટલે કે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના ઉત્સાહ સાથે કરવામાં આવી। મુખ્ય મહેમાન મૌસમ બાનુ, મકબૂલ ખાન ચૌહાણ અને આચાર્ય પીરાભાઈ એચ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિવિધ શાળાઓમાં પણ રાષ્ટ્રપ્રેમથી ભરપૂર કાર્યક્રમો યોજાયા। બનાસકાંઠાના ડીસાના જૂના ડીસામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા। નવોદય પ્રાથમિક શાળામાં વિશેષ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટ્ય પ્રસ્તુત દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રોત્સાહનરૂપ ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા। સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે મુખ્ય મહેમાનો તથા સુરેશભાઈ અનાવાડિયા, પીસી મોદી અને પુષ્પગુચ્છનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। જૂના ડીસાની તમામ શાળાઓમાં પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આજરોજ અમારી બનાસકાંઠા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। એમાં અમારા હનુમાનજી મંદિરના પ્રમુખ શ્રી અરવિંદભાઈના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બાળકોએ, વડીલોએ ખૂબ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી લોકોને મનમોહિત કરી દીધા। એ જ રીતે શાળા પરિવાર અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સમગ્ર ગામને રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। આજે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રી જૂના ડીસા પ્રાથમિક શાળા નંબર 4 ની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે ઘણા બધા પ્રયત્નો કરીને એક સારો એવો કાર્યક્રમ ઉભો કરવામાં આવેલો હતો અને આ સાંસ્કૃતિક પ્રોગ્રામ નિહાળવા માટે ગામના આગેવાનો, એસએમસી સભ્યો અને તમામ ઉત્સાહી વાલીગણ મોટા પાયે પર હાજર રહ્યા હતા। એ તબક્કે આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। આજના ધ્વજવંદનના દાતાશ્રી ચૌહાણ મોસમીના બાનુ છે। તે શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે એમને ખાતરી આપી છે અને એમને સારા એવા ઇનામો પણ એમને આજે આપ્યા છે। તો આ તબક્કે દાતાશ્રી અને વાલીગણોનો આ તબક્કે હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે જૂના ડીસા પ્રાથમિક શાળા નંબર 4 કે જેની અંદર આજના દિવસે આ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે અને તેમાં તમામ ગામ લોકો તથા તમામ મહેમાનશ્રી અને જે આજના મુખ્ય દાતાશ્રી છે તેમને બાળકોને જે ભેટ આપી છે એ આપવા બદલ અમારા તમામ વર્ગ શિક્ષક, આચાર્યશ્રી એના વતી હું એમનો ખૂબ જ આભાર માનું છું તથા તેમને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે ઇનામ આપીને। અને હું એવું ગામ લોકોને અપીલ કરીશ કે હજી બીજા પણ જેમને અમારી શાળાનો વિકાસ કરવો છે તે આગળ આવે અને અમારી શાળાનો વિકાસ કરે।